હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે આજના લેક્ચરની અંદર આપણે ફ્રુક્ટોઝમાંથી ગ્લુકોઝ મેળવવાનું છે. મીન્સ કે કન્વર્ઝેશન ઓફ ફ્રુક્ટોઝ ઇન્ટુ ગ્લુકોઝ. ફ્રુક્ટોઝનું કન્વર્ટ કરવાનું છે કે એમાં ગ્લુકોઝની અંદર. તો ચાલો કઈ રીતના કરી શકીએ. તો સૌથી પહેલા ફ્રુક્ટોઝનું સ્ટ્રક્ચર લખીએ, આપણે દોરીએ. CH2OH, C ડબલ બોન્ડ O, COH, H, COH, H, COH, H, CH2OH. કે મારી પાસે છે ડી ફ્રુક્ટોઝ. ડી ફ્રુક્ટોઝ છે એનું સૌથી પહેલા હું કાર્બોનિલ ગ્રુપ છે in the presence of metal and H2 gas રિડક્શન કરું છું. CH2OH, COH, H, CHOH, COH, H, COH, H, CH2OH plus CH2OH, CHOH, CHOH, COH, H, COH, H and CH2OH. તો જો પોસિબિલિટી બે છે, રિડક્શન કરી છે મીન્સ કે OH ને એક સાઈડ લેફ્ટ ને બીજી સાઈડ રાઈટ સાઈડ. મીન્સ કે એક સ્ટ્રક્ચર એવું છે કે જેની અંદર OH ની પોઝિશન જે પોઝિશનમાં છે એથી ઓપોઝિટ મીન્સ કે એથી વિરુદ્ધ બીજા સ્ટ્રક્ચરમાં છે. તો આપણી પાસે કાર્બોહાઈડ્રેટ છે, આને કહેવામાં આવે છે ડી સોર્બિટોલ ને બીજું છે ડી મેનિટોલ. ડી સોર્બિટોલ એન્ડ ડી મેનિટોલ. હવે નેક્સ્ટ સ્ટેપ ની અંદર હું શું કરું છું? ઓક્સિડેશન કરીને આપું છું. ઓક્સિડેશન કરું છું મીન્સ કે ફર્સ્ટ નંબરનો કાર્બન છે સોર્બિટોલ એન્ડ મેનિટોલમાં, કે જેનું એસિડમાં કન્વર્ટ કરી નાખું છું બાય યુઝિંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ. તો હવે નેક્સ્ટ સ્ટેપ ની અંદર આપણે શું કરીએ છીએ? નાઇટ્રિક એસિડ નો ઉપયોગ કરીને કોન્સન્ટ્રેટેડ નાઇટ્રિક એસિડ નો ઉપયોગ કરીને CH2OH નું રૂપાંતર કેમાં કરી નાખ્યું? એસિડમાં. પ્લસ સેકન્ડ હવે આ આપણી પાસે છે ડી ગ્લુકોનિક એસિડ
અને આ આપણી પાસે છે ડી મેનોનિક એસિડ કે જેની અંદર CH2OH અને CH2OH ઓક્સિડેશન કરીને આપણે કેમાં રૂપાંતર કરી નાખેલું છે એસિડમાં રૂપાંતર કરી નાખેલું છે હવે જો આપણી પાસે અહીંયા આલ્ડિહાઇડ હોય અને અહીંયા આલ્ડિહાઇડ હોય તો એકનું નામ ગ્લુકોઝ થાય બીજાનું થાય મેનોસ પરંતુ આપણી પાસે એસિડ છે તો ગ્લુકોનિક એસિડ અને મેનોનિક એસિડ તો ફર્સ્ટ આપણે શું કરેલું છે ડી ફ્રુક્ટોઝ છે રિડક્શન કરી નાખ્યું સોર્બિટોલ એન્ડ મેનિટોલ then after oxidation to gives gluconic acid and manonic acid તો ચાલો ફર્સ્ટ આટલું નોટ ડાઉન કરી લ્યો ચાલો ત્યાર પછી જો આપણે શું કરીએ છીએ આપણી પાસે ગ્લુકોનિક એસિડ એન્ડ મેનોનિક એસિડ છે કે જેની અંદર આપણે પોઝિશન દર્શાવી દઈએ તો આલ્ફા બીટા ગેમા ડેલ્ટા આલ્ફા બીટા ગેમા ડેલ્ટા ડેલ્ટા લેક્ટોન રિંગ નું ફોર્મેશન કરીએ છીએ આપણે મીન્સ કે જ્યારે એને હીટ કરશે ત્યારે H2O રિપ્લેસ થઈને ફર્સ્ટ લખીએ તો C ડબલ બોન્ડ O CHOH COH H COH H C H and CH2OH તો જો શું કરેલું છે આપણે ગ્લુકોઝ હતો ગ્લુકોઝ માંથી ડેલ્ટા લેક્ટોન રિંગ મીન્સ કે જોઈ ગયા લેક્ટોન રિંગ મીન્સ શું થાય સાયક્લિક કાર્બોક્સિલિક એસ્ટર એને શું કહેવામાં આવે છે લેક્ટોન રિંગ તો આનું નામ થશે ડેલ્ટા ડી ગ્લુકોનો લેક્ટોન ગ્લુકોઝમાં આપણે લેક્ટોન રિંગ નું ફોર્મેશન કરેલું હોવાથી આને આપણે શું કહીએ છીએ ડેલ્ટા ડી ગ્લુકોનો લેક્ટોન પ્લસ હવે અહીંયા જોઈએ C ડબલ બોન્ડ O પોઝિશન ખાલી કેવી થઈ જશે ચેન્જ થઈ જશે H OH COH H COH H CH CH2OH ડેલ્ટા ડી મેનોનો લેક્ટોન ગ્લુકોઝ અને મેનોઝ ની અંદર આપણે શું કરેલું છે લેક્ટોન રિંગ નું ફોર્મેશન કરેલું છે ચલો ત્યાર પછી હવે જો આપણે શું કરીએ છીએ in the presence of metal and H2 gas રિડક્શન કરી નાખીએ છીએ તો રિડક્શન કરશે તો કેનું ફોર્મેશન થશે તો જો ચાલો હવે ફર્સ્ટ પહેલા આટલું નોટ ડાઉન કરી લ્યો ગ્લુકોનિક એસિડ એન્ડ મેનોનિક એસિડ ને જ્યારે હીટ કરવામાં આવે છે ત્યારે આપણે લેક્ટોન રિંગ સાયક્લિક એસ્ટર નું શું કરીએ છીએ ફોર્મેશન કરીએ છીએ ત્યાર પછી સાયક્લિક એસ્ટર ને શું કરશે આપણે રિડક્શન કરી નાખશે અને કંઈક પ્રોડક્ટ જોવા મળશે ફર્સ્ટ આટલું નોટ ડાઉન કરી લ્યો તો ચાલો હવે જો આપણે શું કરીએ છીએ રિડક્શન પ્રોસેસ કરીએ છીએ in the presence of metal and H2 reduction તો કેનું ફોર્મેશન થશે તો જો ચાલો જોઈએ ફર્સ્ટ ગ્લુકોઝ થી શરૂઆત કરીએ બોન્ડ બ્રેક થઈ જશે
સાયક્લિક રિંગ CHO કાર્બન OH H કાર્બન H OH કાર્બન OH H કાર્બન H OH and CH2H સાયક્લિક રિંગ ને બ્રેક કરી નાખી છે, રિડક્શન કરી નાખે છે. અહીંયા કેનું ફોર્મેશન થશે? ડી ગ્લુકોઝ છે. ગ્લુકોઝ OH ને CH2H પ્લસ સેકન્ડ આવી જાવ, તેમાં કેનું ફોર્મેશન થશે? CHO પોઝિશન ખાલી ચેન્જ થઈ જશે H અને OH ની સેકન્ડ નંબરના કાર્બન ઉપર. તો જો મળી ગયું. ફર્સ્ટ રિંગ ને બ્રેકડાઉન થશે તો ગ્લુકોઝ અને સેકન્ડ સાયક્લિક રિંગ બ્રેકડાઉન થશે તો મેનોસ. તો આલ્ડીહાઇડ અને આલ્કોહોલ મીન્સ કે રિડક્શન પ્રોસેસ કરી નાખેલો છે. તો ફર્સ્ટ નંબરનો કાર્બન આલ્ડીહાઇડ અને ત્યાર પછી અહીંયા આવશે OH મીન્સ કે આલ્કોહોલ. બાકીની બધી વસ્તુ એઝ ઇટ ઇઝ. તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ માં ખાલી ડિફરન્ટ કી આવે છે. તો જો આપણી પાસે ફ્રુક્ટોઝ હતું, એમાં ફ્રુક્ટોઝ નો સેકન્ડ નંબરનો કાર્બન હતો કે જે C ડબલ બોન્ડ O હતો. રિડક્શન કરશે તો એકવાર OH અને બીજી સ્ટ્રક્ચર છે એમાં OH. એકમાં લેફ્ટ સાઈડ હશે તો બીજામાં કી હશે? રાઈટ સાઈડ હશે. બંનેની પોઝિશન ખાલી કેવી છે? ડિફરન્ટ છે. બાકીની બધી વસ્તુ એઝ ઇટ ઇઝ આવશે, એમાં કઈ પ્રકારનો ફેરફાર થશે નહીં. તો શરૂઆત ફ્રુક્ટોઝ થી કરેલી હતી, તો ફ્રુક્ટોઝ નું કન્વર્ઝન આપણે કેમાં કર્યું? ગ્લુકોઝમાં કરી નાખ્યું, પરંતુ સાથે સાથે બીજી કઈ નિપજ મળે છે? મેનોઝ પણ મળે છે. તો કન્વર્ઝેશન ઓફ ફ્રુક્ટોઝ ઇન્ટુ ગ્લુકોઝ કે ફ્રુક્ટોઝ નું ગ્લુકોઝમાં આપણે કન્વર્ટ તો કરી જ નાખેલું છે, પરંતુ ગ્લુકોઝ સાથે બીજી કઈ પ્રોડક્ટ મળે છે? મેનોઝ મળે છે. શું કામ? તો આપણી પાસે ફ્રુક્ટોઝ હતું, એ ફ્રુક્ટોઝ નો સેકન્ડ નંબરના કાર્બન ઉપર C ડબલ બોન્ડ O હતું આપણી પાસે. તો એમાં OH એકમાં ડાબી સાઈડ આવે તો બીજામાં કી આવે? જમણી સાઈડ આવે. એટલા માટે આપણી પાસે બે કાર્બોહાઈડ્રેટ મળે, સોર્બિટોલ એન્ડ મેનિટોલ. ત્યાર પછી ઓક્સિડેશન કરી નાખ્યું તો ગ્લુકોનિક એસિડ અને મેનોનિક એસિડ, પછી ઇલેક્ટ્રોન રિંગ નું ફોર્મેશન કર્યું ને લાસ્ટમાં શું કરી નાખ્યું? રિડક્શન કરી નાખ્યું. તો ડી ગ્લુકોઝ પ્લસ ડી મેનોલ. ચાલો આ સ્ટેપ નોટ ડાઉન કરી લ્યો. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે જો ગયા લેક્ચર ની અંદર આપણે ફ્રુક્ટોઝ હતું આપણી પાસે, એનું કન્વર્ઝન આપણે કેમાં કર્યું? ગ્લુકોઝમાં. મીન્સ કે ફ્રુક્ટોઝ માંથી કઈ રીતે આપણે ગ્લુકોઝ મેળવી શકીએ. હવે આજના લેક્ચર ની અંદર આપણે એરેબિનોસ છે કાર્બોહાઈડ્રેટ, એમાંથી મેળવવાનું છે ગ્લુકોઝ. એક કન્વર્ઝેશન ઓફ એરેબિનોસ ઇન્ટુ ગ્લુકોઝ. આપણી પાસે જે એરેબિનોસ છે કાર્બોહાઈડ્રેટ, એનું કન્વર્ઝન કેમાં કરવાનું છે? ગ્લુકોઝ ની અંદર કરવાનું છે. તો ફર્સ્ટ આમાં કેમ ફ્રુક્ટોઝ નું સ્ટ્રક્ચર જગ્યા તો એ રીતના સૌથી પહેલા જોઈએ એરેબિનોસ કાર્બોહાઈડ્રેટ છે એનું સ્ટ્રક્ચર કઈ રીતના થાય, એરેબિનોસ નું સ્ટ્રક્ચર કઈ રીતના થાય અને એમાંથી કઈ રીતના આપણે ગ્લુકોઝ મેળવી શકીએ એના વિશે એક ડિસ્કશન કરીએ. તો ચાલો સૌથી પહેલા સ્ટ્રક્ચર જોઈએ એરેબિનોસ નું. તો જો CHO C OH H COH H COH H CH2OH.
આપણી પાસે છે ડી એરેબિનોસ, કાર્બોહાઈડ્રેટ છે, ફંક્શનલ ગ્રુપ છે આપણી પાસે આલ્ડીહાઇડ ને ટોટલ કાર્બન કેટલા છે 5 કાર્બન. આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ ને 1 2 3 4 5 5 કાર્બન છે પ્લસ આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ. આનું કન્વર્ઝન આપણે કેમાં કરવાનું છે? ગ્લુકોઝ ની અંદર. તો ચાલો ગ્લુકોઝ નું સ્ટ્રક્ચર શું થાય? CHO COH H COH H COH H COH H CH2OH. ફંક્શનલ ગ્રુપ સેમ જ છે આલ્ડીહાઇડ, પરંતુ કાર્બન કેટલા છે જો 1 2 3 4 5 6 6 કાર્બન છે. આ પણ કયું છે આપણી પાસે ડી ગ્લુકોઝ. ટોટલ કાર્બન છે ડી એરેબિનોઝ માં 5 કાર્બન છે. જ્યારે આપણે પ્રોડક્ટ બનાવીએ છીએ મીન્સ કે ડી એરેબિનોઝ નું કન્વર્ઝન કરીએ છીએ ગ્લુકોઝમાં ત્યારે કેટલા કાર્બન થઈ જાય છે 6 કાર્બન. તો 5 માંથી 6 કાર્બન માં ગયા તો આને આપણે કહી શકીએ સ્ટેપ અપ રિએક્શન. સ્ટેપ અપ શું કામ કીધું કે 5 કાર્બન માંથી આપણે કેટલા કાર્બન કરીએ છીએ 6 કાર્બન, એક કાર્બન વધારી છે સ્ટેપ અપ. જો 6 માંથી 5 કરતા હોય અને શું કહેવાય સ્ટેપ ડાઉન કહેવાય, પરંતુ આપણે શું કરીએ છીએ 5 માંથી 6 કાર્બન કરીએ છીએ. કે 5 કાર્બન ધરાવતો કાર્બોહાઈડ્રેટ છે એમાંથી કઈ રીતના 6 કાર્બન ધરાવતો કાર્બોહાઈડ્રેટ મળવી શકે. મીન્સ કે સ્ટેપ અપ રિએક્શન છે ડી એરેબિનોઝ ઇન્ટુ ડી ગ્લુકોઝ, કે જે કેવી રિએક્શન છે સ્ટેપ અપ રિએક્શન છે. ચાલો ફર્સ્ટ આટલું નોટ ડાઉન કરી લ્યો. આપણો એમ આ છે કે 5 કાર્બન માંથી આપણે કેટલા કાર્બન કરવાના છે 6 કાર્બન કરવાના છે. 5 કાર્બન માંથી 6 કાર્બન અને રિએક્શન કેવી છે સ્ટેપ અપ રિએક્શન છે. તો ફર્સ્ટ પહેલા આટલું નોટ ડાઉન કરી લ્યો. ડી એરેબિનોઝ નું સ્ટ્રક્ચર, ડી ગ્લુકોઝ નું સ્ટ્રક્ચર, સ્ટેપ અપ રિએક્શન છે 5 કાર્બન માંથી 6 કાર્બન. પછી શરૂઆત કરીએ ડી એરેબિનોઝ. ચાલો શરૂઆત કરીએ. ફર્સ્ટ સ્ટ્રક્ચર લખી છે આપણે ડી એરેબિનોઝ નું. CHO CHOH COH H COH H CH2OH. આપણી પાસે છે ડી એરેબિનોઝ. આ ડી એરેબિનોઝ છે એની ફર્સ્ટ રિએક્શન કરાવું છું હાઇડ્રોજન સાયનાઇડ સાથે. હાઇડ્રોજન સાયનાઇડ સાથે HCN સાથે. તો ખ્યાલ જ છે આપણે કાર્બોનિલ ગ્રુપની રિએક્શન કેની સાથે થઈ શકે હાઇડ્રોજન સાયનાઇડ સાથે. એ આપણે ઓલરેડી સ્ટડી કરી કે 12th સાયન્સમાં આવતી જ રિએક્શન. આપણે આને આ રીતના લખી શકીએ કાર્બોનિલ ગ્રુપ છે બોન્ડના ઇલેક્ટ્રોન લઈ જશે ઓક્સિજન માઇનસ, અહીંયાથી H પ્લસ આવશે અને અહીંયા આવશે CN આવશે માઇનસ. એકમાં OH મેં હવે જો પોઝિશન બદલાવશે ખાસ ધ્યાન રાખજો. હવે આપણે CN કાર્બન OH H, ત્યાર પછી કાર્બન H OH, કાર્બન OH H, કાર્બન OH H CH2OH. જો કાર્બન કેટલા થઈ ગયા હવે 1 2 3 4 5 and 6 કાર્બન થઈ ગયા આપણી પાસે. પ્લસ કરીને લખું છું બીજું સ્ટ્રક્ચર
CN CH હવે OH ને આલી બાજુ રાખી OH ની પોઝિશન ચેન્જ કરી નાખી એકમાં લેફ્ટ સાઈડ બીજામાં રાઈટ સાઈડ શું કામ આપણે હાઇડ્રોજન સાયનાઇડ સાથે રિએક્શન કરેલું તો જો હાઇડ્રોજન સાયનાઇડમાં CN મીન્સ કે કાર્બન છે આપણે સ્ટેપ અપ રિએક્શન કરવાની છે 5 કાર્બનમાંથી 6 કાર્બનમાં જવાનું છે એટલા માટે આપણે કેની સાથે રિએક્શન કરેલી છે હાઇડ્રોજન સાયનાઇડ સાથે તો કાર્બોનિલ ગ્રુપ સાથે રિએક્શન કરે તો વાસ્તવિક છે કે એકમાં આપણે OH ની જો પોઝિશન ખાલી ચેન્જ કરેલી છે એકમાં જમણી સાઈડ છે તો અહીં એકમાં ક્યાં છે ડાબી સાઈડ છે ચેન્જ કરી નાખી પોઝિશન હવે જો ત્યાર પછી નેક્સ્ટ સ્ટેપમાં આપણે શું કરીએ છીએ બેઝિક એસિડિક અથવા તો બેઝિક કોઈ પણ આપણે હાઇડ્રોલિસિસ કરી શકી ઇન ધ પ્રેઝન્સ ઓફ એસિડ ઓર બેઝ વી કેન હાઇડ્રોલાઇઝ ધીસ પ્રોડક્ટ આપણે જે ડી એરેબિનોઝ માંથી જે મળેલું છે સ્ટેપ અપ રિએક્શન દ્વારા આ બંનેનું આપણે શું કરીએ છીએ હાઇડ્રોલિસિસ કરીએ છીએ તો ચાલો ખ્યાલ જ છે કે જ્યારે આપણે સાયનાઇડ છે આપણી પાસે સાયનાઇડ એનું હાઇડ્રોલિસિસ કરી તેનું કન્વર્ઝન કેમાં થઈ જાય છે એસિડમાં ફર્સ્ટ એમાઇડમાં થાય ધેન આફ્ટર એસિડ એમોનિયા રિપ્લેસ થઈને તો ચાલો શું થઈ જશે એ પ્રોડક્ટમાં આપણે કઈ રીતના મળશે સી ડબલ બોન્ડ OH સાયનાઇડ નું કન્વર્ઝન કેમાં થઈ ગયું એસિડમાં COH H CH OH COH H COH H CH2OH પ્લસ પોઝિશન ચેન્જ થઈ જશે સી ડબલ બોન્ડ OH CH OH CH OH COH H COH H CH2OH તો જો આ તો આપણે ખ્યાલ જ છે આનું નામ થશે ડી ગ્લુકોનિક એસિડ આપણે એની પહેલાની રિએક્શન જોઈ કે એમાં જોઈ જ ગયા હતા ગ્લુકોનિક એસિડ છે શું કામ આલ્ડિહાઇડ ની જગ્યાએ કયું ફંક્શનલ ગ્રુપ છે એસિડ ને બીજું નામ કરવું હોય તો એ પણ આપણે આની પહેલાની રિએક્શનમાં આવી ગયું તો એનું નામ આપણે શું કરી શકશે ડી મેનોનિક એસિડ કે ફર્સ્ટ ડી એરેબિનોઝ હતું એની હાઇડ્રોજન સાયનાઇડ સાથે રિએક્શન કરાવી એમાં જે મળ્યું આપણે સ્ટેપ અપ રિએક્શન દ્વારા સાયનાઇડ એનું શું કરી નાખ્યું છે એસિડિક અથવા તો બેઝિક હાઇડ્રોલિસિસ કરશે તો સાયનાઇડ નું કન્વર્ઝન કેમાં થઈ જશે એસિડમાં એટલે કે ગ્લુકોનિક એસિડ અને મેનોનિક એસિડ ચાલો ફર્સ્ટ આટલું નોટ ડાઉન કરી લ્યો ચાલો ત્યાર પછી આપણે જે ગ્લુકોનિક એસિડ છે અને મેનોનિક એસિડ છે એને હીટ કરીએ હવે જો સેમ રિએક્શન આની પહેલા ફ્રુક્ટોઝ માંથી ગ્લુકોઝ માં સ્ટડી કરી ગયા હતા એ જ રીતના આવશે આલ્ફા બીટા ગામા ડેલ્ટા આપણે લેક્ટોન રિંગ નું ફોર્મેશન કરી છે ફર્સ્ટ ગ્લુકોઝ માં કરી ગ્લુકોનિક એસિડ માં ત્યાર પછી મેનોનિક એસિડ માં કરીએ આપણી પાસે છે સી ડબલ બોન્ડ O COH H CH OH COH H COH H
CH2OH. હવે જો આપણે ઇલેક્ટ્રોન રિંગ નું ફોર્મેશન કરેલું છે, ડેલ્ટા ડી ગ્લુકોનો લેક્ટોન પ્લસ મેનોનિક એસિડમાં આપણે ઇલેક્ટ્રોન રિંગ નું ફોર્મેશન કરીએ, ખાલી પોઝિશન કેવી થઈ જશે, ચેન્જ થઈ જશે. C ડબલ બોન્ડ OH, CH OH, CH OH, COH, H, CH, CH2OH. આ બંને આપણે શું કરેલું છે, ગ્લુકોનિક એસિડ અને બેનોનિક એસિડ ની અંદર ઇલેક્ટ્રોન રિંગ નું ફોર્મેશન કરેલું છે. બંનેની અંદર ઇલેક્ટ્રોન રિંગ નું ફોર્મેશન કરેલું છે. ડેલ્ટા ડી ગ્લુકોનો લેક્ટોન અને ડેલ્ટા ડી મેનોનો લેક્ટોન બંનેના નામ સાથે આપણે મેનોનિક એસિડ હતું અને ગ્લુકોનિક એસિડ હતું, એમાં જ કેનું ફોર્મેશન કરેલું છે, ઇલેક્ટ્રોન રિંગ નું ફોર્મેશન કરેલું. ચાલો પોઝિશન દર્શાવી દઈએ આમાં. તો જો ઇલેક્ટ્રોન રિંગ આલ્ફા, બીટા, ગામા એન્ડ સેમ ટુ સેમ આમાં. હવે લાસ્ટ સ્ટેપમાં આપણે રિડક્શન કરી નાખીએ તો વાસ્તવિક છે કે ઇલેક્ટ્રોન રિંગ બ્રેક થઈને એનું કન્વર્ઝન કેમાં થઈ જશે, એક પ્રોડક્ટ આપણી પાસે ગ્લુકોઝ હશે અને બીજી કઈ હશે આપણી પાસે મેનોઝ. તો ચાલો જોઈએ. તો ફર્સ્ટ આટલું નોટ ડાઉન કરી લ્યો, ત્યાર પછી રિડક્શનની રિએક્શન લખીએ. ચાલો બંનેનું હવે આપણે શું કરી નાખીએ છીએ, રિડક્શન કરી નાખીએ છીએ. ઇન ધ પ્રેઝન્સ ઓફ મેટલ એન્ડ H2 ગેસ, સેમ ટુ સેમ આમાં પણ આપણે કરશે રિડક્શન. ઇન ધ પ્રેઝન્સ ઓફ metal and H2 gas to gives, અહીંયા કઈ પ્રોડક્ટ મળશે આપણે, ઇલેક્ટ્રોન રિંગ બ્રેક થઈ જશે. OH ને CH2H આપણી પાસે કયું એવું આ ડી ગ્લુકોઝ. સેમ ટુ સેમ અહીંયા આપણે કઈ પ્રોડક્ટ મળશે, CHO, CH, OH, CH, OH, COH, H, C, OH, H, CH2OH. આ છે આપણી પાસે ડી મેનોઝ અને આપણી પાસે છે ડી ગ્લુકોઝ. આપણી પાસે ઇલેક્ટ્રોન રિંગ હતું, સાયક્લિક ઇલેક્ટ્રોન રિંગ, એનું શું કરી નાખ્યું, રિડક્શન કરી નાખ્યું. રિડક્શન કરીને આપણે મળ્યું ડી ગ્લુકોઝ પ્લસ ડી મેનોઝ. તો જો ડિફરન્ટ ખાલી કે છે, સેકન્ડ નંબરનો કાર્બન છે ડી ગ્લુકોઝ અને ડી મેનોઝમાં, ત્યાં OH અને H ની સ્ટીરિયો કેમિસ્ટ્રી કેવી છે, ડિફરન્ટ છે. બાકીની બધી વસ્તુ કેવી છે, સેમ હશે. જો ત્યાર પછીના ત્રણ બધી વસ્તુ સેમ જોઈ લ્યો, OH, OH, H, H, એની નીચે H ને છેલ્લે CH2H, ડી ગ્લુકોઝ પ્લસ ડી મેનોઝ. તો આ આપણી રિએક્શન કઈ હતી, ડી એરોબિનોઝ માંથી કઈ રીતના ડી ગ્લુકોઝ મેળવી શકીએ. તો ડી ગ્લુકોઝ તો મળશે, સાથે સાથે કઈ રિએક્શન મળશે, કઈ પ્રોડક્ટ મળશે, ડી મેનોઝ. ખ્યાલ આવી ગયો. તો ચાલો લખી લ્યો.
તો જો આપણે બે રિએક્શન સ્ટડી કરી ગયા, બંને આઈએમપી રિએક્શન છે. ફર્સ્ટ રિએક્શન આપણી પાસે કઈ હતી? ડી ફ્રુક્ટોઝ પાસે આપણે કઈ વસ્તુ? ડી ગ્લુકોઝ. પછી સેકન્ડ રિએક્શન કઈ હતી? ડી એરેબિનોઝ માંથી ડી ગ્લુકોઝ. કે જે આ રિએક્શન કેવી હતી? સ્ટેપ અપ રિએક્શન હતી. શું કામ સ્ટેપ અપ કીધું? એમાં 5 કાર્બન માંથી આપણે કેમાં જઈએ છીએ? 6 કાર્બનમાં. એટલા માટે સ્ટેપ અપ રિએક્શન કીધું છે. તો આ બંને રિએક્શન પહેલી અને બીજી એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી કે કન્વર્ઝેશન ઓફ ડી ફ્રુક્ટોઝ ઇન્ટુ ડી ગ્લુકોઝ એન્ડ કન્વર્ઝેશન ઓફ ડી એરેબિનોઝ ઇન્ટુ ડી ગ્લુકોઝ. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા લગી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર ત્યાર પછીની રિએક્શન સ્ટડી કરશું.